વાત છે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. દાવીદમાં રહેતી મરિયમની સગાઈ દાઉદના વંશના ઈસુર નામે એક પુરુષ જોડે થઈ. યુવાધીરે પૃથ્વી પર જોયું કે કઈ કુમારિકા પવિત્ર છે, જેમાં મરિયમ પવિત્ર જીવન જીવતી હતી, નિષ્ઠા પરમેશ્વરની હાજરીમાં પ્રાર્થના કરતી હતી. તેની પાસે તું દેવથી કૃપા પામી છે અને તને દીકરો થશે અને તે મોટો થશે અને તેને દાઉદનું રાજ્યસ્થાન આપવામાં આવશે અને એ રાજ્યનો કદી પણ અંત આવશે નહીં. પવિત્ર આત્મા તારા પર આવશે અને પરમેશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે તને દીકરો થશે અને જો તને વિશ્વાસ ન હોય તો તારી સગી એલિઝાબેથે પણ ઘટપણમાં ગર્ભ ધર્યો છે અને તેને લોકો 6 મહિના જાય છે. દેવ તરફથી આવેલું વચન પરાક્રમ વગરનું રહેતું નથી. હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાઓ. મને પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ છે. મરિયમ ગર્ભવતી છે. ઈસુ જાણતો હતો કે મરિયમ તો ચોક્કસ નીતિમાન છે, આમ બની જ ના શકે. તેથી મરિયમને ઉઘાડી રીતે અપમાન ન કરતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનો વિચારતો હતો. વિચારમાં જ ઈસુ સુઈ ગયો. તે જ રાત્રે ઈસુને સપનામાં દૂતે દર્શન દઈને કહ્યું કે ઓ ઈસુ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાનું બીજ નહીં, કેમ કે તેને ગર્ભ રહેલો છે તે તો પવિત્ર આત્માથી રહેલો છે. તે પોતાના લોકોને પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે જુઓ, કુમારી ગર્ભવતી થશે ને તેનું નામ ઇમ્માનુએલ પામશે, જેનો અર્થ દેવ આપણી સાથે. ત્યારે ઈસુએ ઊંઘમાંથી ઉઠીને પ્રભુના દૂતની આજ્ઞા પ્રમાણે રાત્રે દૂતે મને કહ્યું કે મરિયમને તેડી તો મને એમની વાતો પર વિશ્વાસ કરીને મેં મરિયમને તેડી લાવી. ચાલો મરિયમ કરી તે સમયે કૈસર અગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશના લોકોના નામ નોંધાય. એ સમયે વસ્તીની પ્રસંગાવલી થઈ. ઈસુ પણ નાઝરેથ શહેરમાંથી દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે ત્યાં પોતાનું નામ પૂરા થયા. હોવાથી ઘાસચારો ખાઈ રહેલા ગભાણમાં ઈસુનો જન્મ થયો, કારણ કે ધર્મશાળામાં જગા ન હતી. ઈસુનો જન્મ થતા જ પૂર્વ દિશામાં આકાશમાં એક નવો તારો ઝબકી ઉઠ્યો. આ તારો તો નવો છે અને આજે જ દેખાયો છે, એટલે કોઈ મહાન દિવસનો જન્મ થયો એવું લાગે છે. મને પણ એમ જ લાગે છે. પ્રત્યેક વખત નવું બન્યું નથી. દેવ તરફથી મહાન ચમત્કાર છે. પાવન પ્રગટ થયો એ ઘણા છે.
ગીતા બાળકો સારા સંબંધીની વાત કરતા હતા ત્યાં દેવદૂત હાજર થયો. વિહોમાં કેમ કે જો હું મોટાનાની સ્વાગત કરવામાં લુગડામાં લપેટેલો અને ગબાણમાં સૂતેલો જ હતો. દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. મનોકામના દેવને મહિમા કરો. તથા પૃથ્વી પર જે માણસો વિશે પસંદ છે તેઓને શાંતિ થાઓ. દૂતોનો સમુદાય ત્યાંથી ગયા પછી ઘેટા બાળકો એકબીજાને કહેવા લાગ્યા, ચાલો આપણે બેથલેહેમ જઈએ. દૂતોએ આપણને ખબર આપી હતી કે તમારે માટે તારનારનો જન્મ થયો છે, તો તેની ખબર કાઢીએ. પૂર્વમાં તારો દેખાયો એટલે માન્યું કે પૂર્વ તરફ જ દેવનો જન્મ એટલે કે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો હશે. ચાલો ત્યાં જઈને તપાસ કરીએ. દેવ માટે આપણે કંચન બોર્ડ અને લોબાન લઈ જઈએ. હે પૂર્વ દિશામાં ઉગ્યો છે તારો, હે મંગીઓને તારો પ્રેમે નિહાળ્યો. તારો જોઈ મંગીઓ જ્યાં જાય, તારો જોઈ મંગીઓ જ્યાં જાય. જન્મ્યો ગવાણે મારો પ્રભુ યેસુ, તારા લાલ, તારા લાલ, જન્મ્યો ગવાણે. ઘેટા બાળકોએ વિચાર કીધો, યહૂદીઓનો રાજા જન્મ્યો છે એટલે રાજાના ઘરમાં જ યહૂદીઓ તેનો જન્મ થયો હશે. રાજાનો જન્મ તો રાજ દરબારમાં થયો હોવો જોઈએ. ચાલો આપણે હેરોદ રાજાના દરબારમાં જઈએ અને બાળકની તપાસ કરીએ. તમે કોણ છો? અત્યારે અડધી રાતના આવ્યા કરતા સમજ પડે કે નહીં? તમારી ગડબડ જેવી લાગતી છે. ભાઈ કાઢજે બહાર. હા, કાઢ્યું જ છે. અત્યારે અડધી રાતના શું કામ પડ્યું તમારે? અમે ના ઘેટા બાળકો છે, અમે એટલે સમજા નીકળ્યા છીએ. તો નીકળ્યા તો દિવસ ના નીકળવા જોઈએ તો રાતના સમજ પડે કે એક નવા બાળક જન્મ્યો છે. તેને સવારે જોઈ લેવાનું હતું. અટકી જવાનું હતું કે તમારે બધાને ચેક કરવા પડશે. અમને નહીં જવા દેતો. એમાં થોડી જવા દે. હા, તે જ છે. તમારી ગોળગોળ રોગ પડે એ લોકો. હા. એક તો હાથે પોલીસ રાખેલો પાછો જો નહીં. વાત તો તારી સાચી છે. હા, પણ એમાં મને કઈ કાળું દોડું લાગતું છે. વાત. તમે ક્યાંથી આવ્યા છે? અમે એડ્રેસ લીધે તમે આવ્યા. કોણ છો? અમે ઘેટા બાળકો જ છીએ. શું કામ પડ્યું અત્યારે અડધી રાતના? યજ્ઞ એક રાજા જન્મ્યો છે. યહૂદીનો રાજા જન્મ્યો? અમે મધરાતે તાપતા હતા ત્યારે પૂર્વમાં એક તારો ચમકી ઉઠ્યો અને એવામાં અમને દૂતે આવીને કહ્યું કે દીવોમાં તમારે તારો મોટા આનંદની વાત તમને કહેવા આવ્યો છું. એટલે તારનાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે. તે બાળકની તપાસ સુધી અમે રાજાને મળવા માંગીએ છીએ. અમારે રાજાજીને મળવું છે. મને તો પણ ગડબડ લાગે ભાઈ. સાચી વાત. ચોખ્ખી આ તો કોયરા પન્ના જેવા ને જણાઈમાં એમ કહે ને એવો એ બને કે નહીં બને. મને લોકો એનો કોઈ કાવતરું પડીને આવેલા એવું લાગે. એ બોલી કાથી આવ્યા તમે? હે? યરૂશલેમ. યરૂશલેમ થી? જાઓ તમે એક રાજાને ખબર આપી આવું. તું જ ત્યાં જેવા કે ભાઈ તું યાર તું જૂનો હતો. અચ્છા બપોરે બહુ વડલો મનતો. નોકરી હતો નોકરી ભાઈ હું થોડું ચાલે મારે કામ કરવાનું પડ્યું. આટલી વખત ધ્યાન નહીં રાત પડલી છે. એક તો ઊંઘેલો હોય તો આવું વળે પાછળ. જાઓ તમે જાણી જાઓ. હા. નોકરી જોઈએ. હા. સલામ રાજાજી. શું છે? આટલી મોડી રાત્રે શી ખબર લાગે છે? રાજાજી બહાર ઘેટા મારો આવેલા છે. આટલી મોડી રાત્રે? હા એમ કહેવાય છે કે યહૂદીનો રાજા જન્મ્યો છે. રાજા જન્મ્યો છે? હા રાજાજી. અરે રાજા તો હું છું. બીજો કોઈ રાજા ક્યાંથી હોઈ શકે? એવું એમ કહે છે કે પૂર્વમાં તારા જઈને એ લોકો આવ્યા છે. હવે પણ ક્યાંથી? અત્યારે તો મારું કોઈ બાળક પણ જન્મી નથી. રાજાજી એ લોકો તારો જઈને આવ્યા છે ને એ વાતો દુઃખી કહી છે એમ કહે છે. વાત તો તારી સાચી. દૂતોએ કહ્યું છે પાછું. હા સારું કે એમને અંદર આવવા દો. હું એમને પૂછી લઉં છું. જી રાજાજી. ठीक है अपना वतन राजा जी अंदर बोला है ગડબડ નહીં કરતા. बाबा जरा भी नहीं खाता है ब्रेक परमिशन લીધી કે એ બાબા ની જે અંદર હું કીધું
સલામ રાજાજી સલામ. આવો આવો શી ખબર લાગે તો આટલી મોડી રાત્રે? અમે યહૂદીયા દેશના ઘેડા બાળકો છીએ. અમે મધરાતે તાપતા હતા ત્યારે આકાશમાં એક નવો તારો ચમક્યો થયો. નવો તારો? તેના વિશે અમે વિચાર કરતા હતા એવામાં જ દૂતે આવીને અમને કહ્યું કે તમારા માટે તારનારનો જન્મ થયો છે. તે તમારા માટે આનંદની વાત છે. તેથી અમે બાળકના લસણ કરવા અહીં આવ્યા છીએ. હા, તમારી વાત તો બરાબર છે, પરંતુ અત્યારે તો અમારા રાજ દરબારમાં એવું કોઈ બાળક જન્મ્યું નથી. અને મારા તો છોકરા બહુ મોટા થઈ ગયા છે. પણ તમે કહો છો રાજા જન્મ તો મને થોડી સંકટ લાગે છે મારા રાજા જન્મ પર. તમે એક કામ કરો, થોડી વાર સુધી અહીં બેસો. હું મારા રાજ્યના અધિકારીઓને બધા લોકોને બોલાવું અને એમની જોડે તપાસ કરાવું. એટલી વાર સુધી તમે બેસો. જી રાજાજી, જેવો આપનો હુકમ. ચોકીદાર, જી રાજાજી. એક કામ પડ્યું છે. અરે રાજાજી તમે કહો તો 2-3 કામ કરજો મામકા. 2-3 હજાર પહેલા એક પગાર, પછી 2-3. જી રાજાજી. જ્યાં આપણા દરબારમાં જા હા. અને એમના જે અધિકારીઓ હોય ત્યાંથી લઈ આવ બધાને. જી અને રાજાજી. સાથે લોકોને પણ લઈ આવ. જી. અને તો આપણો રાજ્ય પણ બહુ સંકટમાં છે. જી રાજાજી. ઝડપથી જાઓ, ઝડપથી પાછા આવજો. જી રાજાજી. લોકોના અધિકારીઓ તમને રાજાજી બોલાવે છે. અહીંયા ઉભા રહેજો. ત્યાં રાજાજી ખબર આપી આવો. આવી ગયા છે તમે. રામ રાજાજી. તો ખબર લાગે છે. આપણે કામ થઈ ગયું છે. શું કામ થઈ ગયું છે? આપણે લોકોને ખબર આપી. આજકાલ ટેન્શનમાં યાદ પણ નથી રહેતું બધું. એવું છે કે સારું, જલ્દી આવવા દે ને આપણા રાજ્ય. સલામ રાજાજી સલામ. આવો આવો, તમારું જ કામ છે. આટલી મોડી રાત્રે તમને બોલાવવા પડ્યા, કારણ કે આ ઘેટા પર આપણા રાજ્યમાં આવેલા છે. અને એવો કહે છે કે યહૂદીનો રાજા તો જન્મ છે અને ખ્રિસ્ત પ્રભુ તારણહાર જન્મ છે એવું કહે છે. તો શું આપણા રાજ્યમાં એવું કોઈ બાળક જન્મ છે ખરું? આપણા રાજ્યમાં એવું બાળક જન્મ છે ખરું? આપણા રાજ્યમાં એવું બાળક તો નથી ને? રાજા જન્મ્યો હા, એવું કહે છે. અયોધ્યાનો રાજા જન્મ્યો છે. એવું કહે છે. હા જન્મતા જ પૂર્વમાં તારો દેખાય. હા, તારા પણ વિશે પણ એવું વાત કરે છે. હા.